સચિન પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો અને પોક્સો એક્ટ હેઠળનો એક ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની ફરિયાદ જેમણે આપેલી છે એ ફરિયાદીની બહેન કે જે માઇનોર જે છે એની ઉંમર 16 વર્ષ અને ઉપર થોડાક મહિનાઓ થયેલા છે. એ એની બહેન 22 તારીખે એક કારખાનામાં કામ કરતી હતી. ત્યાંથી એ કોઈને કયા વગર જતી રહેલી હતી અને એના પછી 23 તારીખે એની રીતે ઘરે પાછી આવી ગયેલી હતી અને પછી એ સુમસામ રહેતી હતી અને એની તબિયત પણ થોડી લથડેલી હતી, તબિયત સારી ન હતી. એટલે એને પ્રાથમિક પૂછપરછમાં આ જે દીકરી જે હતી, જે માઇનોર દીકરી, એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં, મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી. તેના પછી એ સુમસામ રહેતી હતી, તબિયત હજુ લથડતી હતી, વ્યવસ્થિત ખાતી પણ ન હતી. એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે 3 મહિનાના સમયગાળા દરમિયાન એક વાશિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાશિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને 22 તારીખે વાશિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, બંને જણા એને મોટરસાયકલ ઉપર ડાભેલ મુકામે લઈ ગયેલા હતા. અને આ વાશિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર, એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એને પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા. તો આ અનુસંધાને જે આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ગુનાની તપાસ દરમિયાન વાશિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે. એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે. જી સાહેબ, આ જે આરોપી જે છે આગળ ગુનામાં આ જે ગુનાનો જે આરોપી જે છે વાશિદ કુરેશી, એમાં એની ઉંમર પણ 18 વર્ષથી ઉપર એની ઉંમર છે, મેજર છે અને આજ દિન સુધીની તપાસ દરમિયાન એના વિરુદ્ધમાં કોઈ ગુના જણાઈ આવેલા નથી. પણ હાલમાં તપાસ પ્રારંભિક તબક્કામાં છે. એમના ગામમાં જે તમે કીધું ત્યાં જ ઘટના સ્થળથી બીજી કોઈ જગ્યાએ એ બાળકી સાથે બંને દુષ્કર્મ છે એવી કોઈ ઘટના? ના, બાળકીને આ જે માઇનોર જે છે વિક્ટિમ, એને આ બંને જણ જે છે એ ડાભેલ ગામે લઈ ગયેલા હતા અને ડાભેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી, ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી. પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાશિદ કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી.